અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર પાણી ભરાયા છે। હિંમતનગર શહેરના સહકારી જીન નજીક પાણી ભરાયા। નેશનલ હાઈવે ઉપર કામગીરીના કારણે પાણી ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે। એક બાજુ વરસાદની સિઝન ચાલી રહી છે, એક બાજુ નેશનલ હાઈવેની કામગીરી થઈ રહી છે, તેના પરિણામે પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અમદાવાદ ઉદયપુરનો આ નેશનલ હાઈવે છે। એક બાજુ પાણી ભરાઈ ચૂક્યા છે અને બીજી બાજુ આ રસ્તો એકદમ ખાડાવાળો છે, એટલે લોકોને એ જ ના સમજાય કે ક્યાં ખાડો ને ક્યાં રસ્તો। વિભાગની આગાહી અનુસાર વહેલી પરોઢથી જ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે જે પાણીમાં ગરકાવ થયો છે, વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે આ પાણી ભરાવાનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને અમદાવાદ તરફથી ઉદયપુર અને ઉદયપુર તરફથી અમદાવાદ જતા જે હજારો વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહનો અત્યારે હાલ વાહનોની કતારો એટલે કે ટ્રાફિક લાંબો જામ થયો છે। વરસાદી માહોલ યથાવત છે, વરસાદી ઝાપટા જિલ્લાની અંદર વરસી રહ્યા છે, તે પ્રમાણે આ પાણીનો ભરાવો સામે આવતો હોય છે। જે પ્રકારે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતરણની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જે હાઈવેની બંને તરફ જે વેસ્ટ વિયર લાઇન એટલે કે ગટર લાઇન જે હોય છે, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવાની હોય છે, તે યોગ્ય રીતે ન કરવાના કારણે તે પાણી ભરાવાના બનાવો સામે આવતા હોય છે। સામાન્ય વરસાદમાં પણ આ પાણી ભરાવાને લઈને જે અહીંથી રોજે રોજ પસાર થતા મુસાફરો અને વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરતા હોય છે। અહીંના સ્થાનિક લોકો દ્વારા વારંવાર સ્થાનિક નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિકાલ આપતો નથી। સ્થાનિક નેતાઓ દ્વારા પણ કોઈ રજૂઆત કરવામાં આવતી નથી અને વારંવાર વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તંત્ર આ ખાડે કાન કરતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।